તમારા માટે એ સરપ્રાઈઝ જ છે, ઉન્નતિ માટે પણ એ સરપ્રાઈઝ જ છે, એટલી ગજબ સરપ્રાઈઝ છે. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે આજે બપોરના 11:30. આજે મને ઈચ્છા અંદરથી હતી, મેં ગઈકાલે કીધું હતું કે શાંતિથી સૂઈ રહેવું છે અને હું હકીકતમાં આજે સૂઈ રહ્યો. બરાબર છે, થાક પૂરો કર્યો એમ મતલબ થાક શરીર દુખે છે, એ જીમના લીધે દુખે છે, એમાં કોઈ મોટી વાત નથી. તમે પાછા કહેશો કે આજે કેમ જીમ નથી, પણ જીમ આજે સન્ડે છે, સન્ડેના જીમમાં ઓફ ડે હોય છે, ચીટ ડે જે કહેવાય બધાને જીમની ભાષામાં, એ હોય છે. બરાબર છે, આજે જીમમાં રજા હોય એટલે જીમ નથી ગયા. અને હવે શોપે તો જવાનું હોય, આપણે શોપે કોઈ રજા નથી હોતી, એમાં કોઈ ચીટ ડે નથી હોતું. બરાબર છે, જેટલી વાર અમદાવાદમાં ના હોય એ બધા ચીટ ડે, જેટલી વાર અમદાવાદમાં હોય એ બધા વર્કિંગ ડે. अपना कुछ ऐसा चलता है गाइस. सो चलो भाई साहब, अब चलते हैं दुकान की ओर. તમને લોકોને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય એમ કહો તો પણ ચાલે, તમારા માટે એ સરપ્રાઈઝ જ છે. અને હકીકતમાં કહું ને તો એ ઉન્નતિ માટે પણ એ સરપ્રાઈઝ જ છે. એ સરપ્રાઈઝ હું આવનારા દિવસોની અંદર આપવાનો છું અને એટલી ગજબ સરપ્રાઈઝ છે કે રિએક્શન જોવા લાયક હશે, તમારા પણ રિએક્શન જોવા લાયક હશે, ઉન્નતિના પણ. બરાબર છે, સો એના માટે તૈયાર થઈ જાજો કે આવતા વીકની અંદર જ તમને એ સરપ્રાઈઝ ગમે ત્યારે હું આપવાનો છું. ઓકે, સો ચલો આજે જોઈએ છે. આજે હું થોડો વ્લોગ મોટો કરીશ, ટ્રાય કરીશ ગમે એ કરીને. કે મને ગઈકાલે બહુ જ કંટાળો આવતો હતો કે ભાઈ હું વ્લોગ બનાવું તો શું બનાવું. હું આખો દિવસ દુકાનમાં શાંતિથી લાઇટ બંધ કરીને ઓફિસમાં સૂતો રહ્યો હતો, મતલબ બેઠો હતો, મોબાઈલ યુઝ કરતો હતો એમ, જસ્ટ નોર્મલ. કેમ કે મને કંટાળો આવતો હતો, ફૂલ કંટાળો આવતો હતો ગઈકાલે એમ. એટલે મારો વ્લોગ ગઈકાલે નાનો છે, બટ कई बात नहीं. चलो भाई चलते हैं, अभी चाय नाश्ता करेंगे, देखते हैं आज का दिन कहाँ कैसे क्या करके गुजारते हैं. आई एम सो सॉरी फर्स्ट ऑफ ऑल बिकॉज ऑफ सीधा मॉर्निंग का क्लिप, उसके बाद रात का क्लिप. लेकिन क्या करें, पूरा दिन बोरिंग बोरिंग बोरिंग, थर्ड क्लास थर्ड लेवल का बोरिंग. આવું તો મેં એક્સેપ્ટ નહોતું જ કર્યું સન્ડે જોડેથી આજના દિવસમાં કે મારો આખો સન્ડે આવો બોરિંગ 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 જશે. એક બાજુ માર્કેટ ડાઉન છે, ગ્રાહકી ઓછી હોય દુકાને, એટલે સાવ નવરા બેઠા હોય, મતલબ એમ નોર્મલ ચાલુ હોય, બાકી આમ જે ફ્લો હોય ને એ ઓછો હોય. એટલે આખો દિવસ બેસી રહ્યો. મૂળ મુદ્દે એક બાજુ ગરમી એવી, બરાબર, અને એક બાજુ સન્ડેના દિવસે બોરિંગ લાગે ને એટલે, અને ખબર નહીં મારા એવરી સન્ડે બોરિંગ હોય, એવરી સન્ડે એમ મારે ખબર નહીં આવું થાય જ છે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, જે પણ હોય એ બધું ચાલ્યા કરે. બરાબર છે, સો આખો દિવસ ગાઈસ પહેલી વાત તો દુકાને હતો. દુકાન સવારમાં આવીને ગાડી મૂક્યા પછી ગાડીની અંદર અત્યારે બેઠો છું. રાતના વાગ્યા છે 11:15. હવે હજુ તો જમવાનું જમ્યો નથી, હજુ જઈશ, અમે બધા જમશું ભેગા. બરાબર છે, TFS જઈને. સો દિલીપને પહેલાં તો જમવાનું લેવા મોકલી દીધું, ભાઈ ચા અને જમવાનું લઈ આવે. ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં આજે એને ફોન કરીને એને મોકલી દીધો છે. બરાબર, તો જેમ મને ગઈકાલે ચસ્કો ચડ્યો તેમ મને આજે પાછો ચસ્કો ચડ્યો છે ગુલ્ફી ખાવાનો. એટલે મેં આજે પાછી કુલ્ફી મંગાવી છે, જામુન કુલ્ફી. એકચ્યુઅલી આ જામુન કુલ્ફી સારી લાગે છે, સરસ મને, એટલે હું ખાઉં છું. ગઈકાલે ખાધી હતી, મને મજા આવી, એટલે આજે મેં ફરી મંગાવી. મેં કીધું લાવો આજે ખાઈએ, ફરી બેસી બધા અને કુલ્ફી વગેરે કંઈક ખાઈએ. બરાબર, તો ચલો, ભૂખ બહુ તોડી નાખે એવી ભૂખ લાગી છે. ચલો ભાઈ સાહેબ, લેટ્સ ગો. સો ગાઈઝ, રાતના વાગી ગયા છે 1. સી એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ટુ ગોઈંગ ટુ હોમ. કેન્ડી મંગાવી હતી ગાઈઝ, પહેલી વાત તો એ કેન્ડી મંગાવી, ખાધી, મજા આવી ગઈ. 3 જગ્યાએ રખડ્યા, 2 જગ્યાએ પૂરી થઈ ગઈ હતી, પણ 3 જગ્યાએથી મંગાવીને ખાધી. ખાવી જ પડશે, નહીં ચાલે બગા, ગમે એ કરો. ખાધી, હવે જઈએ છીએ સૂઈ જવા. સવારમાં જીમ જવાનું છે એટલે સૂઈ જવું. 7-8 કલાકની ઊંઘ મળી જાય, 6 કલાકની મળશે એમ કરો ને, 2 વાગી જશે હજુ સુધા. તો બસ ગાઈઝ, આજના દિવસ માટે તો કંઈક આટલું જ હતું. મળી આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે મને ગાળો દઈ શકો છો, ખબર છે મને કે કેમ દેશો, કેમ કે વ્લોગ નાના છે. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે મા, ગણપતિ બપ્પા મોરયા.